હોળી ધૂળેટી પહેલા ફરી એકવાર અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર ખુખારથી લઈને ભયંકર અને અતિ તોફાની નવું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે. હિન્દ મહાસાગરમાં સક્રિય થતા આ વાવાઝોડાની અસરને લઈને તેના આજુબાજુના ક્ષેત્રની અંદર 70થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા સાથે આ વાવાઝોડું સંપૂર્ણ ક્ષેત્રની અંદર તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડાની સાથે સાથે અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર મજબૂત નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા વિરામ લીધા બાદ સક્રિય બનતી નવી યુસીએસ સિસ્ટમોની અસરને લઈને હવે પછી આ સિસ્ટમો વળાંક લેવાની સાથે બંગાળની ખાડીને અરબી સમુદ્રના માધ્યમ થકી દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર આ સિસ્ટમો આગળ વધી રહેલી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રમાં મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારની અંદર આગામી 48 કલાકની અંદર ગાજવીજ સાથે સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરને લઈને માવઠાનો નવો રાઉન્ડ દક્ષિણીય ભારતના વિસ્તારમાં હવે પછી ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. ઓમાનના તટીય ક્ષેત્રમાંથી આગળ વધી રહેલી લો પ્રેશર અને હાઈ પ્રેશર અરબી સમુદ્રના ક્ષેત્રમાં લો પ્રેશરનું દબાણ દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતું જોવા મળવાનું છે. ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર જેમાં રાજસ્થાન આજુબાજુ સક્રિય બનેલી હાઈ પ્રેશર અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર પોતાની અસર દર્શાવી રહી હોય તેમ ગુજરાતની અંદર ભર શિયાળા દરમિયાન અને હવે પછી ઉનાળાની શરૂઆતની સાથે ગુજરાતની અંદર ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતમાં ઘેરાઈ રહ્યા હોય તેમ એક સાથે ગુજરાતની અંદર ત્રણ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ગુજરાત રાજ્યની અંદર વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બપોર દરમિયાન હળવી ગરમી ગુજરાતમાં પડતી જોવા મળી રહી છે. સાથે સાથે વહેલી સવાર અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર પલટાવ આવવાની સાથે અનેક વિસ્તારોની અંદર અત્યારે વાદળોના હળવા ઝુંડ ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો, ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી ફૂંકાતા ઠંડા ભેજયુક્ત પવનો ઓમાનના તટીય વિસ્તાર અને અરબી સમુદ્રના દરિયામાંથી આ તોફાની પવનોની અવરજવર હવે પછી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસર દર્શાવવાની સાથે કંઈક નવા જૂનીનું પુષ્કળ દબાણ ગુજરાતમાં દર્શાવતી હોય તેમ આ નવી સિસ્ટમોની અસરો હવે પછી ગુજરાત ઉપર વધી રહેલી જોવા મળી રહી છે. ઉત્તરીય ભારતના ક્ષેત્રથી અત્યારે હિમાલયના વિસ્તારની અંદર મોટો પલટાવ આવી રહ્યો હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમના ભયંકર સ્ટ્રફ લાઇનના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે. અત્યારે હિમાલય અને લેહ લદ્દાખના ક્ષેત્રની અંદર -9 ડિગ્રીથી -15 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. આમ અત્યારે કાશ્મીરના ક્ષેત્રની અંદર ભયંકર બરફ વર્ષાની સાથે કરાવો પડી રહેલા જોવા મળી રહ્યા છે. સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે પલટાવ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલું હવાનું હળવું દબાણ અને યુસીએની અસર લઈને અત્યારે અરબી સમુદ્રની અંદર 1.3 કિલોમીટરના ક્ષેત્રથી 3.5 કિલોમીટરના સંપૂર્ણ અરબી સમુદ્રના ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર સિસ્ટમનું જોર વધવાની સાથે ગુજરાત ઉપર સક્રિય બનતી નવી યુસીએસ સિસ્ટમનું દબાણ હવેથી ગુજરાત ઉપર વધવાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો, કચ્છના અનેક વિસ્તારમાંથી સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાંથી પણ અત્યારે વરસાદીય સિસ્ટમ અને માવઠાવાળી સિસ્ટમની લાઈનો પસાર થઈને સતત અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારોમાંથી પણ આ વરસાદીય સિસ્ટમના ભયંકર ઘેરાવો પસાર થતા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હવે પછીના 3થી લઈને આગામી 5 દિવસની અંદર ઓચિંતાના હવામાનોની અંદર મોટા પલટાવોની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાતું જોવા મળી શકે છે. જો આપણે વિસ્તારોની વાત કરીએ તો કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે વાદળ છવાયું વાતાવરણની સાથે ઓચિંતાના મોટા પલટાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે. જેમાં ગાંધીધામ, માંડવીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર નળિયાના ક્ષેત્રથી લખપતના વિસ્તારો, રાપર, ખાવડ અને બાડેલી, આમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર હવે પછી ભર શિયાળાની અંદર હવે પછી મોટો પલટાવ આવતો હોય તેમ કચ્છ ઉપર ફરીથી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે.
હાઈ પ્રેશર સિસ્ટમોની અસરને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં હવે થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારની અંદર હળવા વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી યુસીએસ સિસ્ટમ તોફાની પવનોની તીવ્રતાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ત્રાટકતી જોવા મળી રહી છે. 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે હવે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દબાણ વધતું હોય તેમ દ્વારકા, ભાનવડ, સરાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, જૂનાગઢના ક્ષેત્રથી પોરબંદર, અમરેલી, બોટાદના વિસ્તારની અંદર ઓચિંતાનો પલટાવ આવતો જોવા મળવાનો છે. ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવોની સાથે સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે. સુરેન્દ્રનગર અને મોરબીના ક્ષેત્રની અંદર પણ મોટા પલટાઓની સાથે સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રની અંદર આગામી 3 થી 5 દિવસની અંદર ઓચિંતાના પલટાઓની સાથે હવે પછી વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદીય ઝાપટાઓ વરસવાની શક્યતાઓ સૌરાષ્ટ્ર માટે પણ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારો પર પણ સિસ્ટમનું જોર અને સિસ્ટમનો હળવો ઘેરાવો ફેલાયેલો તમે લાઈવ જોઈ શકો છો. આ ઘેરાવાની અસરને લઈને અત્યારે વલસાડના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે. બિલીમોરા, વણસાડા, આહવા અને સાપુતારાના વિસ્તારની અંદર ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. સુરત, બારડોલી, નવસારી અને વ્યારાના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે. ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, કોસંબા, ભરૂચ, દહેજના પંથકની અંદર પણ ઓચિંતાના પલટાવની સાથે હવે પછી તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળી રહી છે. સિનોર, ડભોઈ, કરજણના ક્ષેત્રથી જાંબુસરના વિસ્તારની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પણ આગામી 24 કલાકની અંદર મોટા પલટાઓની સાથે સિસ્ટમની તીવ્ર અસરોને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની જો આપણે વાત કરીએ તો અત્યારે મધ્ય ગુજરાતની અંદર દાહોદ, છોટાઉદેપુર, લુણાવાડા, ગોધરા, બોડેલીના ક્ષેત્રની અંદર ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદના વિસ્તારોની અંદર સિસ્ટમની ગતિવિધિઓને સક્રિય બનતી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સતત હવામાન પલટાવવાની સાથે હવે પછી કમોસમી વરસાદને લઈને નવી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. હવામાનની અંદર મોટા પલટાવો આવવાને લઈને વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ ખાસ નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને બંગાળની ખાડીના તટીય સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસર દર્શાવતું હોય તેમ અત્યારે દરિયાની અંદર 1.5 કિલોમીટરના એરિયાની અંદર અપર એર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનવાની સાથે દરિયાના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની ગતિવિધિઓ વધારી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમોની અસરને લઈને હવે પછી ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, ચેન્નઈના ક્ષેત્રથી લઈને મદુરાઈ અને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર એટલે કે શ્રીલંકાના વિસ્તારની અંદર સક્રિય બનતી આ નવી યુસીએ જે અત્યારે બંગાળની ખાડીમાં 1.5 કિલોમીટરના એરિયાની અંદર પોતાનો ઘેરાવો સક્રિય બનાવીને આ સંપૂર્ણ વિસ્તારની અંદર જોર દર્શાવવાની સાથે દિશાઓ બદલીને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર વરસાદ માટેનું દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. તે ઉપરાંત અત્યારે અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ નવું અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનીને અત્યારે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર જોર દર્શાવતું હોય તેમ અરબી સમુદ્રની અંદર પણ 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર નવી યુસીએસ સિસ્ટમ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે. એટલે કે આ સંપૂર્ણ વિસ્તારની અંદર પણ યુસીએસ સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમોની અસરને લઈને દરિયામાંથી આવતા પવનો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર મોટા પલટાવ લાવી રહી છે. અનેક વિસ્તારોની અંદર વાદળોના હળવા ઝુંડ ઘેરાતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે, જેમાં કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાવો આવવાની તીવ્ર આગાહી હવે પછી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો ખાસ જાણી લેજો, ગુજરાત રાજ્યની અંદર માવઠાને લઈને નવી એકવાર આફતને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ઓચિંતાના પલટાઓની સાથે કમોસમી વરસાદની તાજી આગાહી કરવામાં આવી રહી છે. પાછલા 2 દિવસથી રાજ્યના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર અત્યારે હળવો કમોસમી વરસાદ
દેશ ઉપરની સાથે સાથે ગુજરાત ઉપર વરસી રહેલો જોવા મળી રહ્યો છે. રાજ્યની અંદર છેલ્લા કેટલાક સમયથી સતત હવામાનની અંદર પલટાવો આવી રહ્યા છે. ફેબ્રુઆરીના અંતિમ દિવસોની અંદર પણ હવે કાળઝાળ ગરમીની શરૂઆતની સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક ક્ષેત્રની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની આગાહી કરવામાં આવી રહી છે. એક તરફ તાપમાનનો પારો અત્યારે ઉચકાઈ રહ્યો છે એટલે કે ભયંકર ગરમીનો અહેસાસ ગુજરાતમાં થઈ રહ્યો છે, તો બીજી તરફ વાદળોના ભયંકર ઝુંડના કારણે અત્યારે વાદળ છવાયા વાતાવરણને લઈને ખેડૂતોની અંદર પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખાસ જાણી લેજો કયા વિસ્તારોની અંદર વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં રાજ્યના વિવિધ ભાગોની અંદર હળવો વરસાદ પડતો જોવા મળવાનો છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સિસ્ટમની અસરોને સિસ્ટમની ગતિવિધિને લઈને અમરેલી, ભાવનગરના તટીય ક્ષેત્રની અંદર હવે પછી વાદળોના ઝુંડની સાથે પ્રબળ માવઠાની શક્યતાઓ વધતી જોવા મળવાની છે. તે ઉપરાંત ઉત્તર અને પૂર્વીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હલચલ સક્રિય બનતી હોય તેમ અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોમાં વરસાદીય માહોલ જોવા મળી શકે છે. દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર જો આપણે માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા, તાપી, ડાંગ જિલ્લાની અંદર પણ કમોસમી વરસાદ વરસવાને લઈને મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ વખતનો શિયાળો કેમ નરમ રહ્યો છે તેની માહિતી મેળવીએ તો નિષ્ણાંતોના મતે આ વર્ષે શિયાળાની રમઝટ ઓછી જોવા મળી રહી છે. તેની પાછળના મુખ્ય 3 કારણો સામે આવી રહ્યા છે, જેમાં સૌપ્રથમ સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. જી હા દર્શક મિત્રો, હિમાલયના પહાડી વિસ્તારોની અંદર મજબૂત પશ્ચિમીય વિક્ષેપ ન સર્જાવાના કારણે હિમવર્ષા ઓછી થઈ રહી છે, જેના કારણે વાતાવરણની અંદર ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત અલ નિનોની અસર જોવા મળી રહી છે. પ્રશાંત મહાસાગરની અંદર વધતા તાપમાનના કારણે વૈશ્વિક સ્તરે અત્યારે શિયાળો હવે હૂંફાળો રહેતો સાબિત થયો છે. તે ઉપરાંત અત્યારે ભેજવાળા પવનોને લઈને પણ મોટી હલચલ જોવા મળી રહી છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ પવનોને લીધે લઘુત્તમ તાપમાનની અંદર ધારી શકાય તેવો હવે ઘટાડો થયો નથી, જેના કારણે પણ ઠંડી ઓછી પડી રહી છે. તે ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ કારણ એટલે કે ગ્લોબલ વોર્મિંગની અસર. છેલ્લા 15 વર્ષની અંદર આંકડા જોતા અહેમદાબાદ સહિત સમગ્ર ગુજરાતની અંદર ઠંડીના દિવસોની અંદર હવે પછી સંખ્યાઓ ઘટતી જોવા મળી રહી છે. કચ્છની અંદર નળિયાની અંદર પણ ગત વર્ષની સરખામણીએ આ વખતે ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જવાની ઘટના ખૂબ જ ઓછી જાણવા મળી રહી છે. એટલે કે હવે પછી દેશની અંદર ઠંડીનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે, પરંતુ ભયંકર ગરમીનો અહેસાસ વધતો હોય તેમ હવે પછી ગરમી વધતી જોવા મળવાની છે. સાથે સાથે દેશભરની અંદર આપણે હવામાનની સ્થિતિ તરફ નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ દેશના ભિન્ન વિસ્તારોમાં હવામાન બદલાવાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં અત્યારે હિમાલય બેટની અંદર એટલે કે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર, જેમાં કાશ્મીર, હિમાલય અને ઉત્તરાખંડના ક્ષેત્રની અંદર આજથી લઈને 29 ફેબ્રુઆરી અને ફરી એકવાર 2 થી લઈને 3 માર્ચ દરમિયાન હિમવર્ષા અને વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર, જેમાં અંદમાન નિકોબારના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની સાથે ગાજવીજ સાથે હવે પછી વરસાદ વરસવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. અન્ય રાજ્ય જેમાં બંગાળ, સિક્કિમ, કર્ણાટક અને કેરળના વિસ્તારની અંદર પણ છૂટાછવાયા હળવા વરસાદીય ઝાપટાઓ વરસવાની તીવ્ર અને નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે.